આદિવાસી એકેડેમીમાં દરેક ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત છે। આદિવાસી સમાજ પાછળ રહેવાનું સૌથી મોટું કારણ એ છે કે આપણા સમાજના જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો તૈયારી કરે છે તે દરેક ભાઈ બહેન સમાજના આગેવાનો ઉપર આધાર રાખે છે। કેમ કે અત્યારે જીપીએસસી ક્લાસ 1, 2 અને ક્લાસ 3, ક્લાસ 4ની અંદર જે 40% પેટર્ન છે તે રદ કરવા માટે સમાજના આગેવાનો વારંવાર અરજી કરતા હોય છે। તો સમાજના આગેવાનોને પણ વિનંતી કે જો આપણા સમાજને આગળ લાવવા હોય તો આપણા સમાજના જે પણ યુવાનો ભાઈ બહેન તૈયારી કરે છે તેમને એક્ઝામ પેટર્ન પ્રમાણે તૈયારી કરવાની સલાહ આપવી જોઈએ। કેમ કે હવે જો જીપીએસસી ક્લાસ 1, 2 અને યુપીએસસીની અંદર જે આઈએએસ અને આઈપીએસના અધિકારીઓ જો આપણા સમાજમાં મેળવવા હોય તો આપણે જે 40%ની જે અરજી કરીએ છીએ તે અરજી ના કરવી જોઈએ। કેમ કે યુપીએસસીની સીસેટનું જે પેપર હોય છે તેની અંદર 63 અને 64 માર્ક્સ અવશ્ય લાવવા પડે છે। તેના વગર પ્રિલિમ્સ એક્ઝામ ક્વોલિફાય થતી નથી। બીજી વાત એ કે હવે જો 40% આપણે 40%ની માંગણી આપણે 40% જે પેટર્ન છે તેની રદ કરવાની માંગણી આપણે વારંવાર કરતા હોઈએ છીએ। તો જે ભાઈ બહેન તૈયારી કરતા હોય તે દરેક ભાઈ બહેનને આપણા આગેવાનો ઉપર આધાર રાખી બેઠા હોય છે અને એ તૈયારી કરવાની મૂકી દે છે। તો સમાજના આગેવાનોને પણ વિનંતી કે આપણા સમાજની અંદર બે જૂથ રાખો, જેની અંદર એક જૂથ એવું રાખો કે જે વિદ્યાર્થીઓને જે જરૂર પડે ત્યારે તે સરકારી કર્મચારી તરીકે તેમને કામ આવે અને બીજી જૂથ જે એજ્યુકેશન માટે કામ કરે। જેવી રીતે પાટીદાર સમાજમાં, દરબાર સમાજમાં, રબારી સમાજમાં, ભરવાડ સમાજમાં, ઠાકોર સમાજમાં દરેક સમાજની અંદર બબ્બે જૂથ છે જે એક જૂથ એજ્યુકેશન માટે કામ કરે છે અને બીજું જૂથ સમાજ માટે કામ કરે છે। એટલે આદિવાસી સમાજના દરેક આગેવાન મિત્રોને પણ વિનંતી કે જો તમે આપણા સમાજને આગળ લાવવા હોય તો આપણા સમાજના જે પણ મિત્રો છે તેને વારંવાર આવી એક્ઝામ કેવી રીતે તૈયારી કરવી તેના ઉપર વધારે પડતી ચર્ચા વિચારણા કરો, જેથી કરીને આપણા સમાજના વિદ્યાર્થીઓ આગળ આવે અને આપણે જે 21મી સદીમાં અત્યારે જે એઆઈની દુનિયા છે તેની અંદર આપણે સૌથી વહેલા અને સૌથી પહેલાં આપણે તક એવી મળે કે આપણે એઆઈની દુનિયામાં ઝડપથી અંદર પ્રવેશ કરી શકીએ। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।